ચારેકોર ભારતીય સેનાનો જયકારો જોવા મળી રહ્યો છે, તેની ગુંજ સંભળાઈ રહી છે। રાજકોટની જનતા અંગે શું માની રહી છે, સાંભળીએ। भारतीय सेना जिंदाबाद 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 भारतीय सेना जिंदाबाद जिंदाबाद भारतीय सेना जिंदाबाद जिंदाबाद भारतीय सेना जिंदाबाद जिंदाबाद भारत माता की जय माता की जय माता की जय। રાત્રિના પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો અને અલગ અલગ આતંકવાદી કેમ્પ છે ત્યાં હુમલો કરતાની સાથે અનેક આતંકવાદીઓ ઠાર થયા છે। ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે ભારતીય આર્મી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા। આપણી સાથે રાજકોટના બહેનો છે। બેન, આપ કઈ રીતે જુઓ છો? ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે, એટલે કે જે જમ્મુ કાશ્મીરની અંદર આપણા જે બહેનો છે એમના સિંદૂર ભૂસાયા હતા, એનો સીધો જવાબ ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે આતંકવાદીઓનો સફાયો કરવા માટે। મારી દ્રષ્ટિએ આ જે સિંદૂર ઓપરેશન થયું છે, આ ખરેખર ભારત સરકારે બહેનોના જે પતિઓ છે, જે પુરુષોનું ત્યાં બલિદાન થયું હતું, એનો ઈંટનો જવાબ પથ્થરથી આપેલો છે। આ મને જ્યારે રાતના 2:30 વાગે સમાચાર મળ્યા ત્યારે ખરેખર રૂવાડા આખા ઊભા થઈ ગયા હતા અને ત્યારે જ મનમાંથી એમ થઈ ગયું હતું કે ભારતીય સેના જિંદાબાદ, ભારત માતા કી જય। મોદી સાહેબ, આપણા જે પ્રધાનમંત્રી છે, એમણે ખૂબ સરસ ઓપરેશન પાર પાડ્યું છે અને આનાથી અમારામાં પણ ખૂબ જુસ્સો આવી ગયો છે। બેન, આપ કઈ રીતે જુઓ છો? આપ કઈ રીતે જુઓ છો જે રીતે સિંદૂર નામ આપવામાં આવ્યું છે? નમસ્તે। આજે સિંદૂર ઓપરેશન નામ આપવામાં આવ્યું છે એ બરાબર વ્યાજબી જ છે અને જ્યારે આપણી બહેનો આવી રીતના ફરવા નીકળ્યા છે, ક્યાંય બહાર નીકળ્યા છે અને આતંકવાદીઓ એના સિંદૂર ચાંદલો ઉજાડી દે, ત્યારે આપણે એક ભારતીય નારી તરીકે અંદર એક જુસ્સો આવે કે આપણા પ્રધાનમંત્રી આપણી સાથે છે અને આપણી બહેનો વિશે કંઈ વિચારી અને એને જ ઓપરેશનનું નામ આપી અને ખરેખર અમારા માટે એ બહુ તાકાતની વાત છે અને જોરદાર વાત છે। આપ કઈ રીતે જુઓ છો? હું એવું વિચારું છું કે જ્યારે આપણે બધા ફેમિલી સાથે ફરવા ગયા હોઈએ અને આપણું સ્પાઉસ છે એ અચાનક આપણી નજર સામે આવા આતંકવાદીઓને ઠાર મારી દે, ત્યારે ખરેખર ખૂબ દુઃખદાયક બાબત છે। કોઈ પણ સ્ત્રી માટે બહુ જ ખરાબ અને અસહ્ય બાબત છે। તો ભારત સરકારે જે પગલું લીધું ને ખરેખર યોગ્ય છે અને બરાબર નામ છે અને અમે બધા સાથે છીએ। અમે બહુ ખુશ છીએ કે તમે બદલો લીધો। ભારતીય સેના જિંદાબાદ।